સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. કોંગ્રેસ નેતા રાજેશ સોનીની ધરપકડ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં ઓપરેશન સિંદૂર અંગે પોસ્ટ કરનાર નેતાની ધરપકડ કરવામાં આવી છે. સેનાનું મનોબળ તોડવાના ગુનામાં કોંગ્રેસના નેતાની ધરપકડ કરાઈ. રાજેશ સોનીની ધરપકડ થતા કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે. રાજકીય પોસ્ટ મૂકી હોવાથી ધરપકડ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસના આગેવાનો અને લીગલ ટીમ સીઆઈડી ક્રાઇમની કચેરીએ દોડી ગયા હતા. દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે? ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઇશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે. એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં. ભારતની સેના જે દિવસ રાત જોયા વગર અને ભારતના નાગરિકોનું રક્ષણ કરતી હોય એ સેનાનું મનોબળ તૂટે એવા પ્રકારની પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે અને આવી પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે જનમાનસની અંદર સેના માટેના જે સન્માન છે એ સન્માન ઘટે એવું પ્રયત્ન કરવાની પોસ્ટ હતી, જે સરાસર જેને કહેવાય કે આપણા નૈતિકતાની વિરુદ્ધમાં છે.